લીમખેડામાં યુરિયા ખાતરની કાળાબજારીનો આક્ષેપ ₹266 સામે ₹400 વસૂલાતા ખેડૂતોમાં રોષ। લીમખેડા પંથકમાં ખેતીની સિઝન વચ્ચે યુરિયા ખાતરની કાળાબજારીના આક્ષેપોને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતોના જણાવ્યા મુજબ સરકાર દ્વારા 45 કિલોની યુરિયા ખાતરની થેલીનો ભાવ ₹266.50 નક્કી કરવામાં આવ્યો છે। તેમ છતાં કેટલાક ખાતર વિક્રેતાઓ દ્વારા ખેડૂતો પાસેથી આશરે ₹400 સુધીની રકમ વસૂલવામાં આવી રહી હોવાના આક્ષેપો થયા છે। આમ નિયત ભાવ કરતાં પ્રતિ થેલી ₹130 થી ₹140 જેટલો વધુ ભાવ વસૂલાતો હોવાને કારણે ખેડૂતો પર વધારાનો આર્થિક બોજ પડી રહ્યો છે। ખાસ કરીને ખેતી પર નિર્ભર ખેડૂતો માટે આ વધારાનો ખર્ચ મુશ્કેલી ઊભી કરી રહ્યો છે। સ્થાનિક ખેડૂતોનો વધુ આક્ષેપ છે કે કેટલાક કિસ્સાઓમાં ખાતરની અછતનો ડર બતાવીને ઊંચા ભાવે ખાતર વેચવામાં આવે છે અને પાકું બિલ પણ આપવામાં આવતું નથી। ખાતર, બિયારણ અને ડીઝલના વધતા ખર્ચ વચ્ચે યુરિયા ખાતરના કથિત કાળાબજારથી ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો થયો છે। ખેડૂતો દ્વારા ખેતીવાડી વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્ર પાસે લીમખેડાના ખાતર વિક્રેતાઓ તથા ડેપો પર તાત્કાલિક ઓચિંતી તપાસ કરવાની માંગ કરવામાં આવી છે। તેમજ જો નિયત ભાવ કરતાં વધુ રકમ વસૂલાતી હોવાનું સાબિત થાય તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। હવે જોવાનું એ રહેશે કે ખેડૂતોની ફરિયાદો બાદ તંત્ર દ્વારા યુરિયા ખાતરના વેચાણ અંગે તપાસ હાથ ધરવામાં આવશે કે નહીં।